આવતીકાલે 2 એપ્રિલ એટલે કે વર્લ્ડ ઓટિઝમ દિવસ છે અને ઓટિઝમ એટલે મગજના વિકાસને અસર કરતી એક જન્મજાત બીમારી. વિશ્વમાં દર 31માંથી એક બાળકમાં, જ્યારે ગુજરાતમાં દર 100માંથી એક બાળકમાં ઓટિઝમના કેસ જોવા મળે છે. ત્યારે આ વિશે નિષ્ણાત ડોક્ટરો શું કહી રહ્યા છે એ સાંભળીએ. આ બીમારીમાં ખોરાક બહુ અગત્યનો ભાગ ભજવે છે. તમારા બાળકને ઘઉં અને જવની વસ્તુ, દૂધ અને દૂધની બનાવટ ના આપો, ખાંડનું ગળ્યું, ગોળનું ગળ્યું અને મધનું ગળ્યું ના આપો. તમારા બાળકને રનિંગ, વોકિંગ, સ્કેટિંગ, સાયકલિંગ એટલે કે ચલાવો દોડાવો. કેમ? તો કે ચલાવવા દોડાવવાથી જે આ બાળકોમાં એન્ઝાયટી રહેલી છે, ઓક્સિડેટિવ સ્ટ્રેસ રહેલો છે, એ ઓછો થાય છે. અને બાળક છે ને એના મગજને પૂરતું ઓક્સિજનેશન મળવાથી બાળકની જે ઓટિઝમ સાથે સંકળાયેલી વસ્તુઓ છે, એન્ઝાયટી કે જે એને એમાંથી બહાર નથી આવવા દેતું, એમાં બહુ જ સુધારો જોવા મળે છે. અને જ્યારે તમે એમાં ડાયટ કરશો એટલે તમારા બાળકમાં ઘણો બધો સુધારો જોવા મળશે. શું કારણો છે હજુ સુધી કારણો ખબર નથી. ટ્રીટમેન્ટ અપાતી હતી, પણ શું ક્યાં આપણે વેર આર વી લુકિંગ ફોર, તો એ જોયું તો અમે એનો બધાનો સ્ટડી કર્યો તો જોવા મળ્યું કે આ બાળકોમાં મોસ્ટલી એમના જે સિનેપ્સિસ એટલે જો વાયરિંગ, બ્રેનની અંદર જે વાયરિંગ થાય છે બાળકના જન્મ પછી 1 થી 5 વર્ષમાં થાય, એ સિનેપ્ટિક જે જીન્સ છે એ સિનેપ્ટિક જીન્સમાં ખામી હોય છે. એટલે બહુ માઇનર ખામી હોય, વેરી ફાઇન ટ્યુનિંગ. એટલે જે બાળકોમાં આઈ ટુ આઈ કોન્ટેક્ટ નહીં હોય, મેજોરિટી સ્પીચ નહીં જોવા મળે, આઈ ટુ આઈ કોન્ટેક્ટ આ સૌથી મોટો પ્રોબ્લેમ છે. એટલે એ બાળકમાં એના જે જનીન તત્વો હોય છે, જનીન તત્વોમાં અમને ખામી જોવા મળી. એટલે મોસ્ટ ઓફ ધ જનીન તત્વો એ ડોમિનન્ટ હોય.